સરદાર સન્માન યાત્રાનું કરજણમાં ભવ્ય સ્વાગત કરાયું। ભારતને એકતાના સૂત્રમાં બાંધવા માટે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે આપેલ અદ્વિતીય યોગદાનને સ્મરણ કરવા માટે સરદાર સન્માન યાત્રા 2025નું આયોજન કરવામાં આવ્યું છે। ગોપાલભાઈ ચમારડીના માર્ગદર્શન હેઠળ તારીખ 11ના રોજ બારડોલીથી શરૂ થયેલ યાત્રા આજરોજ કરજણ આવી પહોંચતા કરજણ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કરજણ ખાતે ધારાસભ્ય અક્ષય પટેલે આવેલા યાત્રામાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। સાથે ભાજપાના હોદ્દેદાર, કોંગ્રેસના આગેવાનો તેમજ સર્વજ્ઞાતિના આગેવાનો દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। જય સરદાર। આજે ગોપાલભાઈ ચમાડી જે સંકલ્પ લઈને નીકળ્યા છે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે, એ સરદાર સાહેબના કામોને સર્વ સમાજની જ્ઞાતિ સાથે જે સરદાર સાહેબે જે કામો કરેલા, અખંડ ભારતની રચના કરેલી, તો એ વર્ષો સુધી, પેઢીઓ સુધી ચાલતા રહે એ સંકલ્પથી આવનારી પેઢીને બી એ મેસેજ પહોંચાડવા માગે છે। તો એ સરદાર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે સરદાર સન્માન યાત્રાનું આયોજન કર્યું છે। આજે વડોદરા જિલ્લાની અંદર એમનું આગમન થઈ રહ્યું છે, ત્યારે સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપની આખી કમિટી અને દરેક સમાજના આગેવાનો, દરેક સમાજના ભાઈઓ આજે અમારી સાથે જોડાઈને સરદાર સાહેબની સન્માન યાત્રાને ભવ્યથી ભવ્ય રીતે અમે સ્વાગત કરીએ છીએ। જય સરદાર, જય સરદાર, જય જય સરદાર, જય સરદાર।